હલો મિત્રો, જય માતાજી, જય વેલનાથ બધાને, અને સવારનું બધાને ગુડ મોર્નિંગ. ને આજથી 2026 ચાલુ થઈ ગયું છે અને આજથી આપણે નવા બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો તમે બધાય સપોર્ટ કરજો. અમારા કોમેડી બ્લોગ તમને જોવાની બહુ મજા આવશે અને સાથે સાથે અમારે કોમલ પણ કોમેડી કરવાની છે, નહીં? ફૂલ ધમાકાદાર હવે કોમેડી આવશે. આજે નવા વર્ષથી અમે સ્ટાર્ટિંગ ચાલુ કર્યું છે. 2026 ચાલુ થઈ ગયું ને, એટલે હવે નવા કોમેડી સાથે તમે બધા જોડે રહીજો. હા, તો હવે મિત્રો આપણે કહેવાનો મતલબ એ છે કે હવે 2026 ચાલુ થઈ ગયું છે ને આપણે હવે રેગ્યુલર અઠવાડિયામાં 1 થી 2 બ્લોગ તમને બનાવીને દેખાડશું. અને સાથે સાથે કોમેડી બ્લોગ પણ હશે અને જોવા જેવું પણ હશે અને જાણવા જેવું પણ હશે. તો આપણે કોમલને પૂછશી કે તમને 2026માં શું શરૂઆત કરવાના છો નવી? તો કોમલ, 2026માં તમારે હવે યુટ્યુબમાં, ફેસબુકમાં કેવી શરૂઆત કરવાની છે? જો નવા વર્ષમાં અમે ચાલુ એવું કરશું, યુટ્યુબમાં, ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં ધબાધબી બોલાવાની છે. હવે ધબાધબી બોલાવી દેવાનું. એટલે તમે બધા છે ને સપોર્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. અને ડેલી અમારા વિડીયો તમારી સામે આવી જ જશે અને તમે બધા જોઈ જ લેજો અમારા વિડીયો. હા, અને કેવા કોમેડી વિડીયો જ આવશે ને? હા, ફૂલ કોમેડી ધબાધબી વાળા જ આવશે. હવે અમે નવું વર્ષ ચાલુ થઈ ગયું ને 2026નું, હવે ત્યાંથી જ આમ સ્ટાર્ટિંગ કર્યું છે ધબાધબી બોલાવાનું. હા, તો વિડીયોમાં તમે છેલ્લે લગી જોજો અને વિડીયોમાં અમે કોમલને 2-3 પ્રશ્ન પૂછશી. જો કોમલને વિડીયોમાં પ્રશ્નનો જવાબ આવડી જાય તો આપણે કોમલને કાંઈક ઇનામ પણ દેશી. તો એ તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે કે આપણે શું ઇનામ દેવું જોઈએ, બરાબર? તો નાની ઢીંગલી જો આ રમે છે અને હવે જો એક બીજી ઢીંગલી મોબાઈલ લઈને આવી છે. તો બાય બાય કહી દો, લાઈક કરો, શેર કરો, કહી દે. લાઈક કરો, શેર કરો, કહી દે. નથી કેવું? હા, તો આપણે કોમલ 2 પ્રશ્ન પૂછું તને. હા, પૂછો તમ તારે, એનો જવાબ દેવા હું તૈયાર જ છું. આવડતો હશે ને તો નકર નહીં. હા, તો હવે મારે કહેવાનો મતલબ એ કે એવી કઈ વસ્તુ છે જે પાણી વિના જન્મે છે ને પાણી પડે તો મરે છે? એ વસ્તુનો મને જવાબ તો આવડતો નથી, પણ જો મિત્રો તમે બધા વિડીયો જોવો હો ને તો એ કઈ વસ્તુ કહેવાય ને તમે આ વિડીયો ઉપર કમેન્ટ કરજો ફટાફટી. હા, તો મિત્રો જો કોમલને એ વસ્તુનો જવાબ આવડતો નથી, કેમ કે તમને જો જવાબ આવડતો હોય તો કોમેન્ટ કરજો એ કઈ વસ્તુ કહેવાય. અને બીજા નંબરમાં કે હવે આપણે કોમલને બીજો પ્રશ્ન પૂછશી, સાદો અને સિમ્પલ, બરાબર? તો તમને આવડતો હોય તો કોમેન્ટમાં જવાબ આપજો અને ન આવડતો હોય તો કદાચ કોમલ જવાબ આપી દેશે. તો કોમલ, હું તને બીજો પ્રશ્ન પૂછું? પૂછો તમ તારે. હા, પૂછવાનો છે. એક પ્રશ્નનો જવાબ તો મને નથી આવડ્યો, પણ જો તમે બીજો પ્રશ્ન પૂછો હો ને, જો એનો જવાબ આવડતો હશે ને તો તમને કહીશ. નકર એનો હું નહીં આપું જવાબ, કેમ કે એ તમારે બધાને દેવાનો છે જવાબ. હા, તો જો મિત્રો હું કોમલને પ્રશ્ન પૂછું છું કે 1 વર્ષમાં કેટલા દિવસ હોય, બરાબર? તો કોમલ, તો 1 વર્ષમાં કેટલા દિવસ હોય? તમે તો મને બહુ અઘરો સવાલ પૂછી લીધો. હા, સાદો ને સિમ્પલ સવાલ છે. તો પણ મારે આમ વિચારવું પડે ને કે 1 વર્ષના દિવસો કેટલા હોય. તો તમે મને સવાલ પૂછ્યો તો એ અઘરો ન કહેવાય તો કેવો કહેવાય? હા, તો આવડતો હોય તો જવાબ દે. મને નહીં આવડે, કેમ કે વિચારવું જોઈશે જાજુ. 1 વર્ષનો હિસાબ કરો કઈ ખેલ છે નાની માના? આમાં તું જો જવાબ મને દઈ દે તો હું તને એક 13 ફોન લઈ દેત, આઈફોન. ફોન તો જોઈશે પણ આવડશે નહીં. જો મિત્રો તમે બધા મને આ વિડીયો પર કમેન્ટ કરજો કે 1 વર્ષના દિવસો કેટલા થાય, એટલે મને રહ્યો ને 14 મોબાઈલ મળી જાય. ફોન નવો સરસ મજાનો 13 મોબાઈલ. હા, કયો? આઈફોન ને? આઈફોન જ લેવાનો હોય ને. આઈફોન નો શોખ હોય તો આઈફોન નો લેવો જોઈએ. અને પછી જો વિડીયો ડેલી બનાવીશ અને પછી હવે તો હું છે ને હું મારી આઈડી માં બ્લોગ બનાવીને હવે તો નાખી જામ ટાટી કેવું રસોઈ કરું છું, શું કામ કરું છું, એમાં અમારા સાસુના વધારે બ્લોગ આવશે. તો મિત્રો
કોમલને જવાબ નથી આવડતો. જો કોમલે જવાબ આપ્યો હોત ને તો એને મારે 13 આઈફોન લઈ દેવો હતો, પણ હવે કોમલને જવાબ નથી આવડતો. જો તમને જવાબ આવડતો હોય તો 1 વર્ષના કેટલા દિવસ થાય એ કોમેન્ટ કરજો, અને કેટલા સમય પછી વર્ષ બદલાય એ પણ કોમેન્ટ કરજો. ફટાફટી આ વિડીયો ઉપર કોમેન્ટ કરી દેજો, અને હું તમારા બધાની કોમેન્ટની રાહ જોઈને બેહીશ. બરાબર. તો આજનો બ્લોગ અમારો આજ હતો, અને 2 પ્રશ્નના જવાબ તમને પૂછ્યા છે. કોમલને પૂછ્યા હતા, કોમલે જવાબ નથી દીધો, અને હવે તમારે કોમેન્ટ કરીને જવાબ દેવાનો છે. તો હવે નવા વિડીયોની રાહ તમે જોવો. ઈ ઉપાધિ કરો મારા વિડીયો જોવે ની મિત્રો મને કોમેન્ટ તો કરશે જ. હા, આનું હાલવા ન દેતા, બાકી મને જ આગળ રાખજો. કોમેન્ટ ફટાફટી મારા બાજુ સપોર્ટ વધારે કરજો. હા, તો જોવી હવે. જો કોમલને સપોર્ટ કરો તો કે કરીને પછી કોમેન્ટ કરજો, અને મને સપોર્ટ કરો તો ડી કરીને કોમેન્ટ કરજો. પેલા કે વાળી કમેન્ટ વધારે આવશે. હા, તમે શું કયો હો? તો હવે પબ્લિક ઉપર જાય ને, હવે મારા ઉપર થોડું જાય. મને વિશ્વાસ છે મારા ફોલોવર ઉપર એટલો કે મને સપોર્ટ પેલા કરશે. કે કરજો મારા મિત્રો, અને આને કરો ન તો એન કરજો. ડી એટલે ડી કરજો, અને મારો કે કરજો. હા, તો મિત્રો હવે તમે ફટાફટ કોમેન્ટ કરજો વિડીયો જોઈ. તો ચાલો હવે નવા વિડીયો સાથે મળીશું. તો નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, અને શેર કરી દેજો, અને નાની એવી કોમેન્ટ કરી દેજો. અને બધાને જય માતાજી અને જય વેલનાથ, અને વિડીયો જોવાનું ભૂલતા જ નહીં બધાય.